જી સર, મને આજથી અમરનાથની યાત્રાનું મેડિકલ ચેકઅપ ચાલુ થયું છે. શું છે? મારું નામ ડોક્ટર BH ચાવડા, મેડિકલ ઓફિસર, નવી સિવિલ હોસ્પિટલ, સુરત. આજ રોજથી અમરનાથ યાત્રાના ફિટનેસની સર્ટિફિકેટ કામગીરી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે જૂના MIC બિલ્ડિંગ ખાતે કરવામાં આવી રહી છે. તે એક છત નીચે તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે. કેટલા દિવસ કરવામાં આવશે અને કેવી રીતના ચેકઅપ કરવામાં આવી રહ્યા? આ કામગીરી લગભગ 1.5 થી 2 મહિના સુધી ચાલશે, જેમાં તમામ ફિટનેસ યાત્રીની પ્રાથમિક તપાસ, બધી પેશાબની તપાસ, શુગર, પ્રેશર વગેરે તપાસ કરવામાં 45 વર્ષથી ઉપરના લોકોની ECG કાઢી અને જરૂર પડે તો ફિઝિશિયનનો અભિપ્રાય પણ લેવામાં આવે છે. જે અમરનાથ જવા માંગતા જે લોકો ચેકઅપ માટે આવી રહ્યા છે તેમને શું કહેશો? કઈ બાબતોનું તે લોકોએ ધ્યાન રાખીને આવવું જોઈએ? અને કોઈ પ્રેશર શુગરની બીમારી હોય અને દવા ચાલતી હોય તો ટાઈમસર દવા લે, અને અન્ય બીજી કોઈ બીમારી હોય તો આપણે એના માટે ફિટનેસ તો આપતા જ નથી. અત્યાર સુધીમાં કેટલા લોકો ચેકઅપ કર્યા? ગયા વર્ષે આપણે 4100 જેટલા ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા હતા. આજના દિવસે પ્રથમ દિવસે અમે 580 જેટલા ટોકન આપ્યા છે, જેમાંથી 300 જેટલા યાત્રીઓની ફિટનેસની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.